મોટો અન્નકૂટ કર્યો ગઢપુરમાં. હા, ત્યારે ભક્તિ માતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે બાઈઓ કહે, મહારાજ આ ભક્તિ માતા આવ્યા છે. ત્યારે કહે એને કેજો રીએ. હા, રેશો. પછી એમ કહ્યું એટલે કહે, હા હું રહું ખરા, પણ હું પતિવ્રતા છું. કાલે આપણે વાત કરી હતી. તે જો ધર્મ રાખો તો હું રહું. લ્યો, આપણે ભક્તિ કરીએ બહુ, ધર્મનું પાલન ન હોય. તમને એક દ્રષ્ટાંત દઉં. ભક્તિ અને ધર્મ એનું આપણે ભગવાનના દર્શન કરવાની ભક્તિમાં આવે, પ્રદક્ષિણા કરવી ને એ ભક્તિમાં આવે. આ બે દ્રષ્ટાંત ખાલી તમને દઉં. બરાબર? પ્રદક્ષિણા કરતા હોય અને પ્રદક્ષિણા ફરતા ફરતા ગીરદી હોય તો કોઈ સ્ત્રીનો રસ્તામાં હાલતા હાલતા સ્પર્શ થાય ખરો? કરાયું ન કરાયું પછી વાત થાય ખરો? હા તો ના, બસ થઈ જાય ને અકસ્માત. ઓવરટેક કરવા આમ 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 કરો તો એ ધર્મનો લોપ થયો. બીજી વાત, 40મો શ્લોક શિક્ષાપત્રીનો છે કે મંદિરની અંદર બાઈઓ અને ભાઈઓ એની મર્યાદા બધી કીધી. સ્પર્શ ન કરવો. બરાબર? તો મંદિરમાં જે દર્શન કરતા હો, આપણે રાજકોટ મંદિરની વાત નથી કરતો, એમાં તો બહુ સારું છે, મર્યાદા બધાને પાલન થાય છે. પણ અન્યત્ર મંદિરોમાં તમે જાઓ, અન્નકૂટના દિવસે જાઓ ને પાટોત્સવના દિવસે જાઓ અથવા ચાલુ દિવસે જાઓ, તો ત્યાં ભાઈઓ ભાઈઓ બધા ખીચડીની જેમ દર્શન કરતા હોય, બધા ભેગા. અમારે તો વાંધો ન હોય, પણ હું અમારા ભેગા છોકરા આવ્યો ને, છોકરા હું એમ કહી દઉં, જો અડતા નહીં હો, તમે અડતા નહીં, ખાસ ધ્યાન રાખજો. ગમે એટલું ધ્યાન રાખે તોય અડી જતા હોય છે. આવામાં બેકા બીજા માથા મારે ઘસાતા ઘસાતા દર્શન કરતા હોય છે. બોલો, હું નામ નથી લેતો મંદિરનું. બોલો, ઉપર બોર્ડ લખ્યું છે કે ભાઈઓ ભાઈઓને મર્યાદા રાખવાની, પણ કોઈ મર્યાદા રાખતા નથી. એમાંય આ ભક્તિ કહેવાય. બોલો, ધર્મનો લોપ અને ભક્તિ કરો. તમને એમ થાય કે મેં હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા, મેં ભગવાનના દર્શન કર્યા, અથવા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા, અથવા કોઈ બીજા કોઈ જે સ્વરૂપના દર્શન કર્યા. તમે દર્શન કર્યા એ તમને આનંદ, વાહ પાપ કેટલું થયું એ ખબર નથી તમને. પાપ થાય છે ભેગું. હા, હું પોતે રામેશ્વર ગયો હતો, વાત તો કરી હતી. થોડે ખુદી ગયો, પાછો વળી ગયો. આમાં કઈ બાઈઓ ભાઈઓ મર્યાદા ન રહે. હું નામ નથી લેતો. હજી બીજા એક મંદિરે ગયા હતા, બરાબર, યુપીમાં. એમાં ગયા, રાતના મોડે મોડે ગયા. એટલે કીધું વાંધો નહીં હોય. એમાં અડધે સુધી ગયા. હવે આમ લાઈનો બધી ભેગી, વચ્ચે ખાલી પાઇપ અને ગીરદી બહુ. આમાં ન જવાય કીધું. પાછા વળી ગયા. આવા 2-3 મંદિરે. હવે મંદિર તો આઉટ સ્ટેટના હતા ને આપણે ગુજરાતમાં પૈસા ખર્ચીને ગયા હતા, તો દર્શન ન ગયા હો. નહીં એટલે નહીં. હા, એ જ રીતે તમારે મંદિરમાં જો તમારે સ્ત્રીઓનો સ્પર્શ થતો હોય અને તમે અહીંથી દૂર આપણા જ મંદિરોમાં દૂર દર્શન કરવા ગયા હો, જુઓ, રાહ જુઓ, એક વખત 2 વખત આમ જોઈ જુઓ કે કેમ છે અંદર. અને એમ થાય કે ના, હવે આમાં કોઈ સંજોગોમાં દર્શન થઈ શકે એમ નહીં, તો પાછા આવતા રહ્યો. પગથિયાને વંદન કરીને, પગથિયાને નમસ્કાર કરીને, ધજાને નમસ્કાર કરીને, શિખરને નમસ્કાર કરીને આવતા રહ્યો. ભગવાન રાજી થાય.
તમને ભગવાનનું મુખ ન દેખાણું કદાચ ને તો રાજી થાય. હા. અથવા તો એમ કરાય કે આરતી થાય ને, આરતી ત્યારે ભાઈઓ જુદા હોય, ત્યારે ગમે તેમ ઘૂસ મારીને અંદર ઘૂસી જવાય, એ વખતે દર્શન કરી લેવાય. હા, એટલે આવું છે. મહારાજ કે ભક્તિ માતા કે હું તો પતિવ્રતા છું, ધર્મ રાખશો તો હું રહીશ. ધર્મને પાલન કર્યું એટલે ભક્તિ માતા રહ્યા. ધર્મદેવ ભક્તિ માતા રહ્યા પછી ઘનશ્યામાને બોલાવવા પડે, કયો એને બોલાવવા ન પડે, આવી જાય. હા, એકલ્યાની પણ કાળા ખર્યું ચાલી આવે છે. હવે આમાં તમને કઈ સમજાય નહીં. એકલ્યાની એટલે શું ખબર છે? સાધુ અથવા પાર્ષદો એકલા ચાલતા હોય, સાધુ અથવા પાર્ષદો એકલા ચાલતા હોય, આને કહેવાય એકલ્યા. હા, કાળા ખર્યું ચાલી આવી છે, પતનના માઠા સમાચાર આવે છે. એના પતનના માઠા સમાચાર આવે છે કે એકલ્યાના ખરાબ સમાચાર. એકલા ફરતા હોય, જેની ઉપર કોઈ શાસતા નથી, જેની ઉપર કોઈ ઉપર છત્ર નથી, ને સ્વતંત્ર જીવન જીવનારા છે. અમારી માથે મેં 2-3 દી પહેલા કીધું કે અમારી માથે કોઈક તો હોવા જોઈએ. સ્વતંત્રનો આ જમાનો છે, એમાં સ્વતંત્ર રહેવાય નહીં. હા, બીજી વાત મેં કીધી હતી, પણ જાહેરમાં બીજી વાત આપણે નથી કહેતા. આપણે ખાલી એટલી કહી દઈએ કે ભાઈ અમારે સ્વતંત્ર રહેવાય નહીં. સ્વતંત્રતા એનો જમાનો ચાલે છે, બરાબર, પણ છતાંય આપણી સલામતી માટે આ બધી વાતો છે. સલામતી માટે વાતો છે. અને જો આ વાતને આપણે એમ કહીએ કે સ્ત્રી કહે તો કે અમારો અપમાન છે, અમે આમ છે તેમ છે, એટલે આપણે એને કંઈ બતાવતા નથી. પણ અમારી વાત એટલે કોઈ સાધુ એ સ્વતંત્ર રહેવાય નહીં. અર્થિમ દોષામ ન પશ્યતિ. અતિ સ્વાર્થી હોય એને દોષ દેખાતા નથી. બોલો, તમારા માટે બંધનકારી શું છે એ પણ કીધું, અમારા માટે બંધનકારી શું છે એ પણ કીધું. બોલો, ગ્રસ્તને બાયડી એટલે સ્ત્રી, છોકરો, રૂપિયા આ તમારે બંધનકારી છે, બરાબર. ને ત્યાગીને આ દેહ, પછી ઇન્દ્રિયો, હા, અને ચેલો, ઓહો ચેલો તો ને ખાવું એ બંધનકારી છે. બોલો, આ દેહમાં એટલી આસક્તિ થઈ જાય તો નકામું છે. પછી ઇન્દ્રિયો, હા, એ આડાહવડી વહી જાય. પછી ચેલો, શિષ્ય, બરાબર, અને ખાવું, બોલો, આ બંધનકારી છે અમારે માટે. એમાં લેવાવું નહીં, એટલે કે એમાં આસક્ત થવું નહીં. હવે આવી વાતો કરે કોણ કયો? આ તો ખરું ગુણાતીતાનંદ સ્વામી છે, આમ બરાબર, નિડર કહેવાય. એટલે વાતો બધી કરી. અને બાલ મુકુદાસ સ્વામી એ પણ નિડર કહેવાય, એને સંગ્રહ કર્યો. અને છાપનારા નિડર કહેવાય કે એને જેવું છે એવું બધું છાપી નાખ્યું. બોલો, હા, તો પછી હું નિડર નહીં? મેં આ કરી આખી દુનિયા મોકલી દીધું, એટલે મોકલી દઈશ. હા, વારંવાર અંતરદ્રષ્ટિ કરવી હો, વારંવાર અંતરદ્રષ્ટિ કરવી દે. આ તે હું શું કરવા આવ્યો છું ને શું થાય છે. આ વાત એવી છો
સૂર્ય પ્રણાલી કોણ જોવે છે? શું કામ આપણે ત્યાગ આશ્રમમાં આવ્યા છીએ અને શું કરીએ છીએ? કોણ જોવે? જોતા છે એમ ના નહીં. બરાબર, આ તે હું શું કરવા આવ્યો છું ને શું થાય છે? ને દેહ ઉન્મત્ત છે. કેવો છે? બળવાન દેહ ઉન્મત્ત. ઇન્દ્રિયો ઉન્મત્ત છે. ભલે એને ખેંચી દે આપને હો ઇન્દ્રિયો. હા, તે સારું પ્રથમ ભક્તિ કરી લેવી. હા, કેમ છે? મહારાજ ભક્તિ વાળા ઉપર બહુ રાજી થતા હોય. ભગવાનનો રાજીપો લેવો હોય તો ભક્તિ પેલા કરી લેવી. આ ત્યાગાશ્રમમાં જે મુમુક્ષુ શરૂઆતમાં આવે ને એને માટે બધી વાતો છે. અમારા ગુરુ એમ કહેતા 10 વર્ષ સુધી જે કોઈ નવા સાધુ પાસે થાય ને 10 વર્ષ સુધી કોઈને ઉપદેશ નહીં કરવાનો. કોઈને ઉપદેશ નહીં કરવાનો. હા, ઉપદેશ કરે ને તો મારે કાલે આ વાત કરી છે એટલે એ વાત ગોતે. કેવા માટે ગોતે, પોતા માટે નહીં. અને જે ઉપદેશ ન કરતો હોય એટલે બધું પોતા માટે ગોતે, સંગ્રહ કરે. કીર્તનો, વચનામૃત, વાતો, પ્રકરણો આ બધું કંઠે કરવાનું, વાંચવાનું, ભણવાનું, આ બધું ભેગું કરવાનું. 10 વર્ષ સુધી આ કાંઈ ન કરે ઉપદેશ કોઈને એટલે એની પાસે ઘણો સ્ટોક થઈ જાય, ભેગું થઈ જાય. અને પછી ભલે વાતો કરે, ધબધબાટ એક કથા વાર્તાને બોલાવો. હા, પછી પણ તે પેલા નહીં. હા, એટલે મારા ભક્તિવાળા ઉપર બહુ રાજી થતા ને થાળ આપતા. ભક્તિ કરીને, વ્રત ઉપવાસે કરીને, તપે કરીને, નિર્દય થતા ઇન્દ્રિયો અને દેહને દંડ દેવો. હા, ત્યારે ભગવાન ભજવા દે ને ભગવાન રાજી થાય. બોલો, આવું છે હો. હા, મુમુક્ષુ માટે સારામાં સારી આ વાતો કહેવાય. સારામાં સારી વાતો કહેવાય. ભગવાન ભજી લેવા છે એના માટે. અને જેને ખાલી દેહને રાજી કરવો છે, ઇન્દ્રિયોને રાજી કરવા છે, મનને રાજી કરવા છે, આ લોકને રાજી કરવો છે, મોટા મોટા માણસોને રાજી કરવા છે, રાજનેતાઓને રાજી કરવા છે, એની વાત જુદી. પછી ભગવાનને રાજી કરવા છે એ વાત જુદી. અને આ લોકને, દેહને, ઇન્દ્રિયોને, આંખને, કાનને, મનને, આને બધાને રાજી કરવા છે એની વાત જુદી છે. બસ આપણે તો રાજી કરવા છે ભગવાનને. આ એક નિશાન પાકવું જોઈએ. તો હવે સમય થઈ ગયો છે ને? સારું, લ્યો. જય સ્વામિનારાયણ.